એટલે તમને જ્યાં જ્યાં મજા આવે ને વાલા દાદ આપતા રહીજો એટલે અમને કઈક મજા આવે માટે જીઓ વણજારા નમ જીઓ વણજારા જીઓ વણજારા નમ જીઓ વણજારા मारे वणजारा मेरी मत जा तू परदेश मारे वणजारा ओ वणजारा जियो वणजारा जियो वणजारा जियो वणजारा टप्पू दादा चढ़ी चढ़ी लाभो बेन चढ़ी चढ़ी राय धन भाई चढ़ी चढ़ी समर्थ भाई चढ़ी चढ़ी लालू बेन चढ़ी चढ़ी जो तुम्हारी वाट रे वणजारा ओ वणजारा नम जियो वणजारा जियो वणजारा
કઠી વણજારા કરમેની પૂજું કઠી વણજારા ઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા એ બા લાભોમાં રહી જા ટપુ દાદા રહી જા આજની રાત રેવણ જારા રહી જાવ આજની રાત રેવણ જારા બધાની ઉંમર રાયધનભાઈ મને એવું લાગે છે નાના હોય એવું લાગે છે આ જે કઈ ફોટા છે એમાંથી એના માટે એક ભજન ગાઈ દઈએ આપણે રાયધનભાઈ માટે હંસ હતા તે આલા ગયા મરીને
લીધા છે માં અભાગી જીવન એક છે કુટિલ હરદાનાયિકા चिट्ठी ना कोई संदेश चिट्ठी ना कोई संदेश न जाने कौन राय धन भाई कहाँ गए ये टप्पू दादा कहाँ गए राय धन
સરસ મજાનું ભજન. જોકે અહીંયા તો બધા સમજુ ડાયરો છે એટલે વાંધો નથી વાલા. અને અમારે વડવાળા ડાયરો સરપંચ ને બધા પધાર્યા છે વાલા. એક ભજન લઈ લઉં. બહુ ભલે તમે થોડા બેઠા છો પણ બધા ખરેખર સરપંચ સાહેબ બધા માણા બેઠા. જાન આવી ને જાન સાહેબ મિત્ર આપણા રાજકોટ જાન આવી ને પછી એના દીકરીની જાન આવી ને વાલા. પછી એના બાપે કીધું છોકરાને કે જા બેનની જાન આવી છે એમાં જોઈએ માણા કેટલાક છે. છોકરો આંટો મારવા ગયો કે બાપા એમાં 200-300 જણા છે સરપંચ. તા કે એમ નહીં તો એમાં માણા કેટલા છે એ જોઈએ. આમાં ઘણા ને ઊંડી આમ મોડી ટ્યુબલાઇટ થાય. એમાં માણા કેટલા છે એ જોઈએ. વળી છોકરો આંટો મારવા ગયો કે એમાં 7-8 જણા છે બસ એને કે હાંચવી લો. ભલે અહીંયા થોડા બેઠા છે. જો તમે રૂડા રૂપાળા સાંભળો છો, બાજુમાં હનુમાનજી મહારાજ છે ને ઓટો છે, દાદા સાંભળે છે. એની અંદર પાછા બીજા એક દાદા છે ડોકું કાઢીને બેઠા છે, ઈ સાંભળે છે. નાનું એવું ડોકું કાઢીને બેઠા છે હિમી હાનના, ઈ સાંભળે છે. સમજી જાજો ઓરે સાનમાં, અરે ભાઈ તમે સમજી જાજો ઓરે સાનમાં, જન્મા એમ જ જાવાનું. સમજી જાજો ઓરે સાનમાં, જન્મા એમ જ જાવાનું. એ ખાલા ફૂટ થઈ સીધ ભરો છો, ખાલા ફૂટ થઈ સીધ ભરો છો, કાયમ નથી સંબંધ સૌના ભાગ્ય ભેળું થવાનું. ભજનાનંદી સરપંચ ડાયરો અમને ક્યાંક મળે, બાકી તો ડાયરા થાય, ભજન ઓછા થાય. પ્રમ દિવસે અમારા ઉસ્તાદજીને પૂછો, 2-3 દિવસ થયા અમારે બોટાદ પ્રોગ્રામ હતો સરપંચ. માણા નજર નાખો ત્યાં સુધી માણા, પણ ભજનાનંદી ક્યાંક મળે વાલા. હું ભાઈ શ્રી દેવાયતભાઈ ખવડ, વિહાભાઈ રબારી, કિરણબેન પ્રજાપતિ, આ બધા ત્યાં હતા, પણ ભજનાનંદી ઓછા મળે. કાલે પાછો તમારા ગામની યાદી કરીશ. આવતીકાલે મોરબી છું. માનવતાનું એ હાચું માતમ કોકને ખવડાવીને એ પછી ખાવાનું. માનવતાનું હાચું માતમ કોકને ખવડાવીને પછી ખાવાનું. આપણા માસી આવ્યા હોય વાલા સરપંચ, આપણા માસી આવ્યા હોય તો એ ભગવાનને ખબર છે એમાં તારો કઈક સ્વાર્થ છે. માસી આવ્યા હોય, મામા આવ્યા હોય, મામી આવ્યા હોય, ભાઈ આવ્યો હોય, કોઈ પણ મહેમાન આવ્યા હોય તો એમાં આપણો સ્વાર્થ છે વાલા. ઈ પણ ઈશ્વરને પણ ખબર છે કે એમાં તારો કઈક સ્વાર્થ છે. પણ અતિથિ દેવો ભવ,
અતિથિ દેવો ભવ એટલે કોઈ પણ આવી જાય વાલા યાચક અને એને તમે જે કાંઈ જમવાનું પડ્યું હોય એને આપી દો તો એમાં ઓલો ઉપરવાળો બહુ રાજી થાય વાલા. હળી મળીને હસતા રહેવું. અરે ભાઈ હળી મળીને એ બધાયને હસતા રહેવું. આ પંખીડાને ઉડી જવાનું. હળી મળીને હસતા રહેવું. પંખીડાને ઉડી જવાનું. હજી જાજો પરેશાનમાં. ઉઘાડા હોય એને ઢાંકી દેજો એક દી ઉઘાડું આપણે ખાવાનું બધાય. ઉઘાડા એટલે આપણો ભાઈ કુટુંબની અંદર હોય કે સગો ભાઈ હોય, કુટુંબ પરિવારમાં કોઈ પણ નબળું માણા હોય એને કઈક ટેકો આપવો, આને ઉઘાડું કહેવાય. કે મારા કુટુંબની અંદર આ ભાઈની પરિસ્થિતિ ઓલી છે તો એને કઈક ટેકો આપવો, બને એટલો સહકાર આપવો. એની દીકરીના લગ્ન છે અને એની પરિસ્થિતિ હાવ નબળી છે વાલા, તો કઈક એને ટેકો આપો. આને ઉઘાડા હોય એને ઢાંકી દેજો. પછી ખા પણ એક દી છેલ્લે આપણને બધાની ખબર છે વાલા સરપંચ, ખાપણ અને સઠિયું આ બહેનોને ખબર હોય વાલા. છોકરાઓનો જન્મ થાય ત્યારે એને છઠિયું પહેરાવવામાં આવે. છઠ્ઠા દિવસે છઠ્ઠી કરે એટલે એને છઠિયું પહેરાવવામાં આવે ને એ છઠિયાને ખીચું ન હોય. છઠિયાને ખીચું ન હોય અને છેલ્લે આપણે વ્યાજ આવી ત્યારે ખાપણ ઓઢાડવામાં આવે. એ ખાપણને ખીચું ન હોય. આ ખીચા તો આપણે વશમાં કર્યા છે. ખાપણ એક દી ખેંચી લેશે. અરે ભાઈ ખાપણ એક દી ખેંચી લેશે. આ પંખીડાને ઉડી બાપલ કહે છે એ બનાવું બગીચા મેળ્યું જોઈ સુવાનું એક દી જય શમશાને. અરે ભાઈ હુવાનું એક દી આપણે બધાયને જય શમશાને. અમારે ડાયરો ગામમાંથી આવ્યા છે બધા વડવાળા સરપંચ ને બધાય. એકાદું વડવાળાનું લઈ લો ત્યાર પછી આપણે આનંદ કરીએ. પછી કદાચ એમને નીકળવું હોય જવું હોય. જોકે સરપંચ એટલે ગામના રાજા કહેવાય વાલા. અને હું તો એમ કહું છું વાલા કે આવા નાના માણાના ઘરે સરપંચ, આ નાના માણાના ઘરે જે કઈ તમે આવો છો વાલા, તમને વડવાળા સુખી રાખે અને માં મંગલ ખૂબ આપે વાલા. નાના માણાની સંભાળ લો છો ને બહુ સારું છે વાલા. હારાને તો હવ બોલાવે અને હારાને ખમા ખમા બધાય કરે, પણ જે નાનો માણા હોય ઝૂંપડા સુધી રહેતો હોય વાલા, એના ઘરે જાવું ને ઈ બહુ અઘરી વાત છે વાલા. નહીતર ઘણા મોટા બની જાય ને એટલે એને બોલાવ્યો ન થાય.
અમારે સરપંચ ની વધારે છે એટલે એકાદી બે કડી લઈ લઉં એ મારા વડવાણા દેવની ધોળી 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 મારા વડવાણા દેવની ધોળી જતાઈ લાગે ગળેથી વરતાય એ હારે વેણ વાગે છે જય જય વડવાણા જય ઠાકર મંદિરે જાય ને વાલા બે પાંચ ફૂલ લઈને મંદિરમાં જાય પછી માનતા માને બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે
વેલડિયું શણગારી ઓહો બજાર એ જોને માલતા અને કોઈ દી ગૌમાં એ ભેળા